ભચાઉ તાલુકાના લુણવા ગામે ફરિયાદ ખોટી કેમ નોંધાવી તેમ કહી ધોકા અને પથ્થરો જેવા પ્રાણઘાતક હથિયારોથી સજ્જ 90 થી વધુ લોકોના ટોળાએ પોલીસ ઉપર હુમલો કરતા પીએસઆઈ સહિત 6 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હોવાની ઘટનામાં પોલીસે 22 સામે નામજોગ સહિત 90 થી વધુ વિરુદ્ધ ફોજદારી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ડીવાયએસપીની વિગતો આપતા જણાવ્યું હતું કે શનિવારે ફરિયાદ નોંધાયા બાદ આરોપીઓએ ફરિયાદીના ઘરને સળગાવી દેવાની ધમકી આપતા ફરિયાદીએ પોલીસનો સંપર્ક કરી હકીકત જણાવતા એક ટીમ લુણવા પહોંચી હતી। પોલીસ પહોંચતા જ ધારિયા ધોકા અને પથ્થરો સાથે ઉભેલા આરોપી તરફના 90 લોકોનું ટોળું વિફર્યું હતું। પીએસઆઈ ડીજે ઝાલાને નાગજી રામજી કોલી અને ધનજી જેસંગ કોલીએ પકડી રાખી રાજેશ સામત કોલીએ મારી નાખવાના ઈરાદે ધારદાર પથ્થર તેમના માથામાં ઝીંકી ગંભીર ઈજા પહોંચાડી હતી તો ટોળાએ પોલીસ કર્મીઓ વિશ્વરાજસિંહ જયદીપસિંહ ડાભી મયુરસિંહ મહિલા પોલીસ કર્મી નિર્માબેન ડામોર અને મમતાબેન બારોટને પણ પથ્થર અને ઢોકા વડે ઈજા પહોંચાડી સરકારી વાહનમાં ધોકા અને પથ્થરથી નુકસાન પહોંચાડ્યું હતું। હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ રામદેવસિંહ ચુડાસમાએ 22 સામે નામજોગ સહિત 90 થી વધુ લોકો સામે ફોજદારી નોંધાવી હતી। પોલીસે આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે। વિસ્તારમાં તારીખ 15/2/2025 આશરે બપોરે 3:00 વાગે લુણવા ગામ ખાતે ફરિયાદી પ્રવીણ તથા આરોપી રાજેશ વચ્ચે ગામમાં જે સ્પીડ બ્રેકર બનેલ છે એ બાબતે માથાકૂટ થતા બોલાચાલી થતા ફરિયાદી પ્રવીણ પોલીસ સ્ટેશન આવતા તેની ધાક ધમકીની ફરિયાદ દાખલ કરવામાં આવેલ। આ સમય દરમિયાન જ્યારે તપાસ ચાલુ હતી ત્યારે ફરિયાદીને એમના ઘરેથી ફોન આવેલ કે આરોપી પક્ષે આપણા ઘરે આવી અને બોલાચાલી કરી રહ્યા છે। તેથી ફરિયાદી અને પોલીસ સ્ટાફ સાથે લુણવા ગામ ખાતે જતા અને આરોપીઓને સમજાવવા છતાં આરોપીઓએ ફરિયાદીને કીધેલ કે અમારી વિરુદ્ધ તમે કેમ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે ખોટી, તો આ બાબતે એકદમ ટોળું ઉશ્કેરાઈ જઈ અને પથ્થરમારો શરૂ કરવામાં આવેલ। જે સમય દરમિયાન પોલીસને પણ પથ્થરમારો લાગતા ઈજા થયેલ છે। આ બાબતે ભચાઉ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે, જેમાં 22 આરોપી નામજોગ અને બીજા 60 થી 70 અજાણ્યા માણસોનું ટોળું હતું અને આ બાબતે કુલ 7 જેટલા આરોપીઓને હાલ રાઉન્ડ અપ કરવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ કચ્છ।